નમસ્કાર મિત્રો, સ્પોકન ઇંગ્લિશ ઇન 90 ડેઝ કોર્સના ડે 1માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એકદમ પાયાની વાત કરવાના છીએ. કોઈ પણ નવી ભાષા શીખવી હોય ને તો શરૂઆત હંમેશા સાંભળવાથી એટલે કે લિસનિંગ પ્રેક્ટિસથી જ થાય. બસ એ જ પ્રેક્ટિસ આજે આપણે એક નાનકડી વાર્તા દ્વારા કરવાના છીએ. ફટાફટ આજના સેશનની રૂપરેખા જોઈ લઈએ. પહેલાં આપણે સાંભળવાનું મહત્વ સમજીશું. પછી ધ લોસ્ટ વોલેટ નામની એક અંગ્રેજી વાર્તા સાંભળીશું. ત્યારબાદ એ જ વાર્તા હું તમને ગુજરાતીમાં સમજાવીશ અને છેલ્લે હશે આજનો એક નાનકડો ટાસ્ક. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ લિસનિંગ એટલે કે સાંભળવું આટલું બધું મહત્વનું કેમ છે. તમે ક્યારેય વિચાર્યું છે કે નાનું બાળક બોલતા કેવી રીતે શીખે છે? કોઈ ગ્રામરની બુક વાંચીને તો નહીં જ ને? એ બસ પોતાની આસપાસના લોકોને ધ્યાનથી સાંભળે છે. ભાષા શીખવાનું આ જ પહેલું પગથિયું છે. આપણે પણ પહેલાં અંગ્રેજી ભાષાને આપણા કાનમાં જવા દેવી પડશે, બિલકુલ એક નાના બાળકની જેમ. હવે આપણે આપણા મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. અહીં હું તમને એકદમ સરળ વાર્તા કહીશ, પણ હા, ફક્ત અંગ્રેજીમાં. તમારે બસ ધ્યાનથી સાંભળવાનું છે. જો બધા જ શબ્દો ન સમજાય ને તો બિલકુલ ગભરાતા નહીં. બસ કાન ખુલ્લા રાખો અને વાર્તાનો ફ્લો પકડવાની કોશિશ કરો. The title of this story is The Lost Wallet. Raju is a young boy. He is very honest. One sunny morning, Raju goes to a park near his house. He wants to play. Suddenly, he sees something on a wooden bench. It is a wallet, a black leather wallet. Raju looks around, but there is no one in the park. He opens the wallet. There is some money inside, and there is an ID card. Raju looks at the name and address on the ID card and thinks, this is not my money. I must return it. Raju walks to the address on the ID card. He rings the doorbell. An old man opens the door. It is Mr. Sharma. Excuse me, sir. Is this your wallet? I found it in the park. Mr. Sharma is very happy. He checks the wallet. The money is safe. He smiles and says, thank you so much, my boy. You are very honest. Raju smiles back. He feels very proud and happy. તો મિત્રો, આ હતી આપણી અંગ્રેજી વાર્તા. તમને કેટલું સમજાયું? ચાલો હવે હું તમને આખી વાત અને એના મહત્વના શબ્દો ગુજરાતીમાં સમજાવું, જેથી તમે મેચ કરી શકો કે તમે કેટલું સાચું સમજ્યા હતા. જુઓ, વાર્તામાં રાજુ નામનો છોકરો હતો જે હોનેસ્ટ એટલે કે બહુ પ્રમાણિક હતો. એણે વુડન બેન્ચ એટલે કે લાકડાના બાકડા પર એક બ્લેક વોલેટ જોયું, એટલે કે કાળા રંગનું પાકેટ. અંદર જે આઈડી કાર્ડ હતું એનો મતલબ થાય ઓળખપત્ર, જેમાં મિસ્ટર શર્માનું એડ્રેસ એટલે કે સરનામું આપેલું હતું. આ રીતે તમે અંગ્રેજી શબ્દોને સીધા ગુજરાતી અર્થ સાથે જોડી શકો છો અને તમારું મગજ આપોઆપ આ શબ્દો પકડવા લાગશે. હવે આજના આ સેશનના અંતિમ ભાગ તરફ આવીએ. વાર્તાનો મુખ્ય સંદેશ અને આજનો તમારો ટાસ્ક. વાર્તામાંથી આપણને બહુ જ સરસ બોધ મળ્યો છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એટલે કે પ્રમાણિકતા જ શ્રેષ્ઠ નીતિ છે. રાજુની આ પ્રમાણિકતાના કારણે જ એક વૃદ્ધ માણસના ખોવાયેલા પૈસા એમને સહી સલામત પાછા મળી ગયા. તો જોયું ને મિત્રો, જ્યારે તમે પહેલાં અંગ્રેજી સાંભળ્યું અને પછી એનું ગુજરાતી, ત્યારે તમારા મગજે આપોઆપ બંને ભાષાને જોડવાનું શરૂ કરી દીધું હશે. આ જ રીતે આપણે રોજ પ્રેક્ટિસ કરવાની છે. હવે આજના ટાસ્કનો સમય. મેં અંગ્રેજી વાર્તામાં પાકેટના રંગ વિશે વાત કરી હતી. તો મારો પ્રશ્ન એ છે કે વોટ વોઝ ધ કલર ઓફ ધ વોલેટ, એટલે કે પાકેટનો રંગ કયો હતો? તમારો જવાબ ફટાફટ કમેન્ટ બોક્સમાં અંગ્રેજીમાં લખીને જણાવો. જો તમને શીખવાની આ રીત ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને કાલના ડે 2 માટે તૈયાર રહેજો. કીપ લિસનિંગ, કીપ પ્રેક્ટિસિંગ. આવજો.